Good morning, students. Hope you all are fine. Before we move to the topic આજના ડિસ્કશનનો રાઈટ દેટ ઇઝ પેડિગ્રી એનાલિસિસ, પણ એની પહેલાં થોડુંક તમને ડિસ્કશન કરવા માગીશ જે લાસ્ટ લેક્ચરમાં મેં ડિટેલ લીધી હતી રાઈટ. તો એમાં થેલેસેમિયા અને સિકલ સેલ એનેમિયા વિશે જે છે આપણે થોડુંક ડિસ્કશન કર્યું હતું, પણ બુકમાં બે ચાર ડિટેલ્સ જે આપેલી છે જે મારી પાસે જૂની સોફ્ટ કોપી હતી એમાં નથી, પણ મેં રિસન્ટ નવી બુક જે રિફર કરી એની અંદર આપેલી છે જે તમારી સાથે ડિસ્કસ કરવા માગીશ, અને પછી આપણે પેડિગ્રી એનાલિસિસ ઉપર જશું. બરાબર. તો પહેલી વસ્તુ જે બુકમાં આપેલી છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ એક ક્લિયર કટ ડિફરન્સ આપેલો છે, ડિફરન્સ બિટવીન સિકલ સેલ એનેમિયા એન્ડ થેલેસેમિયા રાઈટ. તો ડિફરન્સ કઈ રીતે પડે છે કે થેલેસેમિયાની અંદર જે તમારું સિન્થેસિસ જે ગ્લોબિન જે છે તમારું એ ક્વોન્ટિટેટિવલી જે છે એ કોમ્પ્રોમાઇઝ થાય છે રાઈટ. તો તમે એવું કહી શકો છો કે એની અંદર માત્રાત્મક સમસ્યા છે રાઈટ, એટલે કે there is a quantitative problem રાઈટ. આઈધર આલ્ફા ચેઇન ઇઝ નોટ સિન્થેસાઇઝ પ્રોપરલી, જે પ્રોપર ક્વોન્ટિટીમાં સિન્થેસાઇઝ થવી જોઈએ, ઓર બીટા ગ્લોબિન ચેઇન ઇઝ નોટ સિન્થેસાઇઝ રાઈટ. તો પ્રોબ્લેમ જે છે એ કેવો છે, ક્વોન્ટિટેટિવ છે, માત્રાત્મક પ્રકારનો છે. જ્યારે ઇન કેસ ઓફ સિકલ સેલ એનેમિયા ધ પ્રોબ્લેમ ઇઝ ક્વોલિટેટિવ રાઈટ. તો મતલબ કે જે પણ કંઈ તમારું ગ્લોબિન બને છે રાઈટ એ પ્રોપર ક્વોન્ટિટીમાં બને છે, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ જે છે તમારો પ્રોબ્લેમ ક્વોલિટેટિવ પ્રોબ્લેમ છે, એટલે કે ગુણાત્મક પ્રકારની સમસ્યા છે રાઈટ. એટલે કે HbA બનવું જોઈએ એની બદલે HbS પ્રકારનું જે છે તમારું એવું હિમોગ્લોબિન જે છે સિન્થેસાઇઝ થાય છે કે જે જ્યારે પણ લો ઓક્સિજન પ્રેશર હોય રાઈટ, એટલે કે ઓછો ઓક્સિજન હોય તો એ સંજોગોમાં જે છે એ કેવું થઈ જાય છે, જે નોર્મલ તમારું બાયકોન્કેવ શેપ હોય એના બદલે સિકલ શેપનું થઈ છે રાઈટ. તો થેલેસેમિયા ફરી પાછું ઇટ ઇઝ અ ક્વોન્ટિટેટિવ ટાઈપ ઓફ એન જેનેટિક ડિસઓર્ડર રાઈટ, જેમાં આલ્ફા ગ્લોબિન કાં તો બીટા ગ્લોબિન બેમાંથી એક સિન્થેસાઇઝ પ્રોપર ક્વોન્ટિટીમાં નથી થતા, અને એટલા માટે આરબીસી જે છે એ બ્રિટલ ટાઈપનું એટલે કે જલ્દીથી તૂટી જાય એ પ્રકારનું બને છે. જ્યારે સિકલ સેલ એનેમિયામાં જે છે એ ક્વોલિટેટિવ પ્રોબ્લેમ છે રાઈટ. સો ધીસ ઇઝ અ મેજર પ્રોબ્લેમ. બીજું આલ્ફા અને બીટા જે પણ કે તમારા થેલેસેમિયા આપણે ટાઈપ ગયા વખતે ભણ્યા હતા એમાં પણ જે છે થોડીક ડિટેલ્સ બુકની અંદર આપેલી છે જે આપણે અહીંયા ડિસ્કસ કરવી પડશે, કારણ કે બુકની અંદર આપેલી છે તો માટે જે છે યાદ રાખવું જરૂરી છે. પહેલી વસ્તુ તો કે ભાઈ આલ્ફા થેલેસેમિયા જે છે એ કયા જીનથી કંટ્રોલ થાય છે, તો એમાં બે જીન આપ્યા છે રાઈટ. તો ડેફિનેટલી HbA1 અને HbA2 રાઈટ, ધીઝ આર ટુ ક્લોઝલી રિલેટેડ જીન્સ રાઈટ, કે જે આલ્ફા ગ્લોબિનનું સિન્થેસિસ જે છે એ કંટ્રોલ કરી આપે છે રાઈટ. તો જો નામ યાદ રાખવું સહેલું છે, કારણ કે HbA એ ઉપરથી આલ્ફા એ તમને યાદ રહી જશે, એમાં કોઈ ઇશ્યુ નથી. વેરી સોરી. તો HbA1 રાઈટ અને HbA2 રાઈટ, આ બે તમારા જીન થઈ ગયા રાઈટ. આ બંને ભેગા થશે તો સંયુક્ત રીતે રાઈટ આ HbA1 અને HbA2 જે છે ને એ પાછા એકબીજાથી એકદમ ક્લોઝલી રિલેટેડ છે રાઈટ. અને આ કયા નંબરના ક્રોમોઝોમ ઉપર આવેલા છે, તો કે 16 નંબરના ક્રોમોઝોમ ઉપર આવેલા છે રાઈટ. ધ ક્રોમોઝોમ નંબર 16 એની અંદર જે છે તમારું આ HbA1 અને HbA2 જે છે એ બે જીન જે છે એ ક્લોઝ રિલેટેડ આવેલા છે. અને ડેફિનેટલી જો આપણે 16 નંબરનો ક્રોમોઝોમ કહીએ એટલે ફરી પાછું જે છે તમારું હોમોલોગસ ક્રોમોઝોમ હશે, એટલે HbA1 જે છે એ તમારા બે હશે જીન જે હશે, એવી જ રીતે A2 જે છે તમારા રાઈટ એના પણ બે અલીલ હશે રાઈટ, A1ના બે અલીલ અને A2ના બે અલીલ. તો ટોટલ 4 તમારા જે જીન્સ જે છે એ તમારા આલ્ફા ગ્લોબિનનું જે પણ કંઈ સિન્થેસિસ જે છે એ કંટ્રોલ કરે છે. હવે માનો કે કદાચ મ્યુટેશન થયું અથવા તો ડિલીટ થઈ ગયું રાઈટ, ડિલિશન અથવા તો મ્યુટેશન રાઈટ. આમ તો નોર્મલી જે છે આપણે જોયું હતું એમ કે ભાઈ ડિલિશનનું જે મ્યુટેશન હોય એના કારણે જ તમારું જે છે એ શું કહેવાય કે ભાઈ આ પ્રકારનો પ્રોબ્લેમ થાય, પણ ટેક્સ્ટ બુકની અંદર બહુ ક્લેરિફાઈ નથી કર્યું, બટ દેન વી ક્લિયરલી નો દેટ ડિલિશનના કારણે આ પ્રકારનું થાય. તો આઈધર 1 જીન ઓર મે બી સે ફોર એક્ઝામ્પલ 2 જીન 3 જીન ઓર એટ ધ મેક્સ 4 જીન રાઈટ. આ ચારે જીનની અંદર જેમ પ્રોબ્લેમ વધારે એમ ક્વોન્ટિટેટિવ તમારું જે પણ સિન્થેસિસ આલ્ફા ગ્લોબિનનું હોય એ કેવું થાય, ઓછું થાય, મ્યુટેટ થઈ ગયું રાઈટ, ડિલીટ થઈ ગયું. તો એ કેસની અંદર જે છે કેવું થઈ ગયું, તમારું જે જીન બનવું જોઈએ તમારું રાઈટ સોરી પ્રોટીન બનવું જોઈએ એ પ્રોટીન એટલું બનશે નહીં. માનો કે એક જનીનમાં પ્રોબ્લેમ છે તો એટલું ઓછું થયું, બે જનીનમાં પ્રોબ્લેમ છે તો એના કરતાં વધારે ઓછું સિન્થેસિસ હશે, ચાર જનીનમાં પ્રોબ્લેમ છે તો વધારે પ્રોબ્લેમ થશે રાઈટ. તો જેટલા પ્રોબ્લેમ વધારે, જેટલા જીનની અંદર મ્યુટેશન વધારે એટલું આલ્ફા ગ્લોબિનનું સિન્થેસિસ વધારે રાઈટ. સો દેટ વિલ રિઝલ્ટ ઇન આલ્ફા થેલેસેમિયા. સિમિલરલી બીટા થેલેસેમિયા જે છે તમારું એના માટે જે જીન જે છે તો HB તો કોમન જ રાખવાનું છે આપણે,
અને જે નામ શું આપશું આપણે જીનનું, તો બીટા ઉપરથી શું આપશું, બી જ આપશું, તો HBB, રાઈટ. તો જો બહુ સિમ્પલ થઈ ગયું. આલ્ફા માટે HBA યાદ રાખ્યું હતું, પણ A1 અને A2 બે, રાઈટ, કારણ કે બે હતા એટલે A1 અને A2 એવું બે નામ આપી દીધું. અને ડેફિનેટલી બંનેના બે એલીલ એટલે ટોટલ 4 જીન જે છે એ કંટ્રોલ કરે છે. સિમિલરલી આ HBBના પણ તમારા બે જ એલીલ હશે. તો આ એક જીનમાં પ્રોબ્લેમ હોય તો બે જીનમાં પ્રોબ્લેમ હોય, રાઈટ. તો ફરી પાછું બીટા ગ્લોબિનનું જે છે તમારું એ ક્વોન્ટિટેટિવ જ ટાઈપનું છે, રાઈટ. એક જ એલીલમાં પ્રોબ્લેમ હશે તો એટલી ક્વોન્ટિટી બીટા ગ્લોબિનની ઓછી. બંને એલીલમાં પ્રોબ્લેમ હશે તો ડેફિનેટલી પ્રોબ્લેમ એટલો વધારે ને બીટા ગ્લોબિનનું સિન્થેસિસ ઓછું. અહીંયા ક્રોમોઝોમ નંબર યાદ રાખશું આપણે, રાઈટ. આલ્ફા થેલેસેમિયામાં શું યાદ રાખ્યું તો આપણે, પ્રોબ્લેમ જે છે એ કયા ક્રોમોઝોમ ઉપર આવેલા જનીન ઉપર થતું, 16 નંબર ઉપર. બીટા થેલેસેમિયા માટે જે તમારો ક્રોમોઝોમ જે છે એ છે 11 નંબરનો ક્રોમોઝોમ, રાઈટ, 11 નંબરનો ક્રોમોઝોમ, અને એની ઉપર આવેલું HBB જીન. ઓકે, તો આટલી વસ્તુ જે એક નવી ટેક્સ્ટ બુકની અંદર જે છે તમારું એડ કરેલી હતી ડિટેલ, જે અગાઉની ટેક્સ્ટ બુકની સોફ્ટ કોપી જે મારી પાસે હતી એમાં નહોતી એટલે બાકી રહી ગઈ હતી, જે મેં અહીંયા ડિસ્કસ કરી છે. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ ડિટેલ્સ, રાઈટ. ક્રોમોઝોમ નંબર પણ યાદ રાખશું આપણે, જીન પણ યાદ રાખશું, અને મ્યુટેશનનો ટાઈપ તો આપણે ઓલરેડી ગયા લેક્ચરની અંદર જ જોઈ લીધું. ફોર થેલેસેમિયા જે છે એ આપણે જોયું, અને એટલે કે ફ્રેમ શિફ્ટ ટાઈપનું મ્યુટેશનનું એક્ઝામ્પલ છે. જ્યારે સિકલ સેલ એનેમિયામાં આપણે જોયું હતું કે ઇટ ઇઝ અ સબસ્ટિટ્યુશન ટાઈપ ઓફ મ્યુટેશન, કે જેના કારણે જે છે એ તમારો પ્રોબ્લેમ થાય છે. આ સિવાય એક ડિટેલ જે બાકી રહી ગઈ હતી, જે કલર બ્લાઇન્ડનેસ રિલેટેડ છે, એ પણ અહીંયા તમને સાથે કહેવા માગીશ. જે કલર બ્લાઇન્ડનેસ જે છે એક્સ ક્રોમોઝોમ ઉપર આવેલી હોય, રાઈટ. આમ તો કલર બ્લાઇન્ડનેસ આપણે 3 પ્રકારની કીધી હતી, રેડ, બ્લુ અને ગ્રીન. પણ જે એક્સ ક્રોમોઝોમ ઉપર આવેલી હોય એ રેડ અને ગ્રીન બે જ ટાઈપની જે છે તમારી એ તમારા જે પણ કે કેરેક્ટર જે જીન્સ જે છે એ એક્સ ક્રોમોઝોમ ઉપર આવેલા હોય, રાઈટ. તો એક ખાસ યાદ રાખજો, લાલ અને લીલા રંગ જે છે તમારા એને રિલેટેડ જે પણ કંઈ રંગ અંધતા જે છે એ એક્સ ક્રોમોઝોમને આભારી છે. તો સેક્સ લિંક ડિઝીઝની અંદર રેડ કલર બ્લાઇન્ડનેસ અને ગ્રીન કલર બ્લાઇન્ડનેસ જે છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. બીજું એક ડેટા આપેલો છે ટેક્સ્ટ બુકની અંદર કે અંદાજે જે છે લગભગ 8% નરની અંદર અને 0.4% માદાની અંદર જે છે એ કલર બ્લાઇન્ડનેસ જે છે એ જોવા મળે છે. સીધી વસ્તુ છે કે એક્સ ક્રોમોઝોમ રિલેટેડ જે મારું જે સેક્સ ક્રોમોઝોમ રિલેટેડ જો ડિઝીઝ હોય તો ડેફિનેટલી મેલની અંદર થવાના ચાન્સીસ હંમેશા વધારે જ હોય ફિમેલની કમ્પેરમાં. પણ ટેક્સ્ટ બુકમાં કારણ કે પર્સન્ટેજ સહિત ડેટા આપેલો છે તો આપણે એ પણ સાચા ખોટા સેન્ટેન્સમાં પૂછાય તો આપણને યાદ રહેવું જોઈએ. 8% મેલની અંદર, 0.4% ફિમેલની અંદર કલર બ્લાઇન્ડનેસ જે છે એ યુઝ્યુઅલી જોવા મળે છે. ઓકે, તો આટલી ડિટેલ્સ જોયા પછી હવે જે છે એ આપણે ડિસ્કસ કરીએ છીએ પેડિગ્રી એનાલિસિસ. ઓકે, હા, એક ખાસ રિક્વેસ્ટ છે, કારણ કે મોટાભાગે તો હું ટેક્સ્ટ બુક જોતો જોઉં છું, એમાં કોઈ સવાલ જ નથી, કોઈ ડિટેલ્સ બાકી ન રહે. પણ કદાચ એવું થાય કે અપડેટેડ ટેક્સ્ટ બુકનું વર્ઝન આવે ને કદાચ મારાથી કોઈ 1-2 નાની મોટી ડિટેલ્સ કદાચ મિસિંગ હોય તો મારું ધ્યાન દોરવા વિનંતી, બરાબર. અથવા તો જે છે તમારું એ કદાચ તમે જે છે એ એકવાર ટેક્સ્ટ બુકમાં ભલે મેં ચલાવ્યું હોય પણ નજર તો ફેરવવાની છે, રાઈટ. એ ખાસ ધ્યાન રાખજો. બીજું, ટેક્સ્ટ બુકની પાછળ તમારું ચેપ્ટર પૂરું થાય પછી એક સમરી કરીને જે છે એ આખો એક પેરેગ્રાફ આપેલો હશે. ઓકે, તો એ પણ એકવાર વાંચી લેવાનું. ભલે એ જે સારાંશ તમને આપેલો છે એ હશે તમારા આખા ચેપ્ટરનું જે પણ ડિસ્ક્રિપ્શન રિપીટ જ, પણ ક્યારેક એવી નાની મોટી ડિટેલ એવી આપેલી હોય છે એ પેરેગ્રાફની અંદર, રાઈટ, જે ચેપ્ટરના એન્ડમાં આપેલું હોય છે આખું સમરીના ફોર્મમાં. તો એમાં ક્યારેક એવી ડિટેલ હોય છે કે જે ડાયરેક્ટ ક્વેશ્ચનના ફોર્મમાં નીટમાં પૂછાય છે. તો એ પણ એકવાર મારી રિક્વેસ્ટ છે, રાઈટ. જેમ આપણે ચેપ્ટર યુનિટ સ્ટાર્ટ થાય એમાં સાયન્ટિસ્ટનું ડિસ્ક્રિપ્શન વાંચીએ છીએ, એવી જ રીતે આ તમારું જે છે તમારું સમરી પણ એકવાર વાંચવી એવી ખાસ મારી રિક્વેસ્ટ છે. ઓકે, આગળ વધીએ છીએ આપણે પેડિગ્રી એનાલિસિસમાં. આપણે આગળ વધશું તો પેડિગ્રી એનાલિસિસ સમજતા પહેલાં આપણે દરેક સિમ્બોલ જે છે એને સમજવા જરૂરી છે, રાઈટ. પેડિગ્રી એનાલિસિસ એટલે કે જે છે એ એક જાતનું કેવું છે કે ભાઈ ફેમિલીની અંદર કોઈ જીનેટિક ડિસઓર્ડર હોય તો એ જે છે તમે એ ખરેખર ફેમિલીમાં કઈ રીતે આખું જે છે એનું આપણે કહીએ ને કે ભાઈ ઇનહેરિટન્સ થયું છે, એનું આખો જે છે એક પ્રકારનું જે છે તમે કહી શકો કે ભાઈ ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન જે છે તમે, રાઈટ, એ જે છે તમે એનાથી બતાવવાનો પ્રયત્ન કરો છો, રાઈટ. તો સીધી વસ્તુ છે કે કુટુંબની અંદર અનેક પેઢીઓ સુધી કોઈ પણ એક લક્ષણની નોંધ રાખવા માટે જે પણ કંઈ બાબત જે છે આપણે રાખીએ એને આપણે પેડિગ્રી એનાલિસિસ એટલે કે વંશાવળી પૃથ્થકરણ તરીકે ઓળખશું, રાઈટ. કદાચ આમ તો તમે કદાચ ખ્યાલ હશે કે ઘણા બધા આપણે ફેમિલીમાં જે છે એ તમે આ પ્રકારનું ટ્રી જે છે, રાઈટ, ફેમિલી ટ્રી જે છે એ બનાવતા હશો, રાઈટ. ઘણીવાર તમે
એઝ એ પાર્ટ ઓફ સ્કૂલ પ્રોજેક્ટમાં પણ એક્ટિવિટીના પાર્ટ રૂપે પણ જે છે આ રીતે બનાવતા હો છો. સેમ વસ્તુ છે, પણ અહીંયા આપણે જીનેટિક્સના કન્સેપ્ટ જે છે યુઝ કરીને જે છે એ બનાવીએ છીએ, રાઈટ. તો પેઢી દર પેઢી જે છે આપણે જીનેટિક જે પણ કે ડિઝીઝ હોય એના એનાલિસિસ માટે જે છે એ આ ડિઝીઝ આ પ્રકારનો ચાર્ટ જે છે ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન છે એ બતાવીએ છીએ. સો સ્ટાર્ટિંગ વિથ ધીસ જોઈ શકો છો તમે. હવે અહીંયા મેં તમને કલર્ડ બતાવેલું છે. તમારી એક્ઝામમાં જ્યારે પણ પૂછાશે ત્યારે આવું કલર્ડ નહીં હોય, પણ સમજી લેવાનું કે સ્ક્વેર તમને જે બતાવેલું છે એ વચ્ચેથી ખાલી છે, બ્લેન્ક છે, રાઈટ. એમાં કોઈ જાતનો કલર નથી, તો એ સમજવાનું કે નોર્મલ મેલ છે, રાઈટ. ચારે ચાર ખૂણા દેખાતા હોય તો સમજવાનું કે ભાઈ નર પ્રજાતિ બતાવવા માગે છે. ક્યાંય ખૂણા ન દેખાતા હોય તો સમજી જવાનું કે ફિમેલ એટલે કે માદા પ્રજાતિ બતાવવા માગે છે. તો નોર્મલ સર્કલ બતાવેલું હોય તમને, રાઈટ, કે જે ફિલ્ડ ના કરેલું, રાઈટ. કારણ કે મેં તમને કીધું કે એક્ઝામમાં કોઈ કલર નહીં આપે તમને, રાઈટ. કલર્ડ આપે, રાઈટ. કલર્ડ એટલે કે ફિલ કરેલું આપે, બ્લેક કલરનું ફિલ કરીને આપે તો સમજવાનું કે ડિઝીઝ છે. પણ માનો કે આ રીતે બ્લેન્ક સ્ક્વેર તમને આપી દીધું ખાલી, તો એ મેલ છે. જો સર્કલ આપી દીધું તમને તો ડેફિનેટલી એ ફિમેલ છે, રાઈટ. આ રીતે તમને જે છે કદાચ ડાયમંડ શેપનું જે છે સ્ટ્રક્ચર કદાચ તમને આ રીતે તમને બતાવેલું હોય તો દેન દેટ ડઝ મીન દેટ ઇઝ સેક્સ ઇઝ અનસ્પેસિફાઈડ, રાઈટ. તો એ કેસની અંદર જે છે એ અન્ય જે છે તમે એ પ્રકારનું જે છે મેલ અથવા ફિમેલ બેમાંથી એક પણ નથી એવું તમારે કન્સિડર કરવાનું છે. હવે આ ત્રણેય વસ્તુ ફરી પાછી મેં તમને કીધું કે ફીલ કરી આપી હોય, બ્લેક કલર કમ્પ્લીટલી ફીલ કરીને આપી દીધો હોય તો સમજવાનું કે એ કોઈ જીનેટિક ડિઝીઝ એટલે કે અફેક્ટેડ પર્સન જે છે તમારા એ તમને બતાવેલા છે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ આખું તમને ડાર્ક કરેલું જે છે એ સ્ક્વેર બતાવેલું હોય તો ડેફિનેટલી ઇટ ઇઝ અફેક્ટેડ મેલ. અહીંયા જે છે એ અફેક્ટેડ ફિમેલ, અને અહીંયા જે છે એ અફેક્ટેડ અનસ્પેસિફાઈડ સેક્સવાળું કોઈ વ્યક્તિ જે છે એનું તમને બતાવવા માગે છે, રાઈટ. વચ્ચે તમને એક સિંગલ લાઇન આવી રીતે બતાવેલી હોય સ્ક્વેર અને સર્કલની વચ્ચે, તો એનો મતલબ એ થયો કે મેરેજ છે, અને મતલબ મેટિંગ જે છે એ તમને બતાવવા માગે છે. એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં નીચેનો ચાર્ટ હશે ત્યારે આ રીતે આડી લાઇન તમને જે છે એ બતાવેલી હશે, ઓકે. તો ધીસ ઇઝ શોઈંગ ધી મેટિંગ. એવી જ રીતે જો તમને બે લાઇન બતાવેલી હોય તો એનો મતલબ એવો થાય છે કે અહીંયા પણ મેટિંગ જ છે, પણ દેન ધ મેટિંગ વિથ ક્લોઝલી યુ કે જે પણ કે તમારું ફેમિલીમાં કોઈ હોય એટલે કે રિલેટિવ જે હોય એના વચ્ચે મેટિંગ થયેલું, રાઈટ. તો મેટિંગ બિટવીન રિલેટિવ્સ જે છે વિચ ઇઝ રિફર્ડ એઝ એ કોન્સેન્જીનસ મેટિંગ, રાઈટ. નોર્મલી આવું નથી થતું. જો તમને કદાચ ખ્યાલ હોય તો જ્યારે પણ મેરેજ થાય કોઈ વ્યક્તિના તો ગોત્ર જે છે એ ચેક કરવામાં આવે છે કે ભાઈ ગોત્ર સરખું નથી ને, રાઈટ. તો એ સંજોગોમાં ગોત્ર સરખું નથી એવું શું કામે ચેક કરીએ છીએ? કારણ કે જીનેટિક ડિઝીઝ થવાના ચાન્સીસ ઘણા વધી જાય. તો ડેફિનેટલી નોર્મલી આવું ન થતું હોય, પણ એમ છતાં પણ ઘણા બધા જે છે જ્ઞાતિ અથવા તો ધર્મ જે છે એની અંદર ઘણીવાર જે છે એ રિલેટિવ વચ્ચે જે પણ કંઈ જે છે એ આ રીતનું જે છે એ અલાઉડ હોય છે, રાઈટ. તો એ કેસની અંદર જીનેટિક ડિસીઝ નોર્મલી કરતાં તમને વધારે જોવા મળશે, રાઈટ. તો કોન્સેન્જીનસ મેટિંગ, રાઈટ, એટલે કે મેટિંગ બિટવીન ક્લોઝ યુ કે રિલેટિવ્સ, તો એ કેસમાં ડબલ લાઇન તમને જે છે બતાવેલી હશે, રાઈટ. હવેનો જે ચાર્ટ જે છે એમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે છે સ્ક્વેર જે છે તમારું, રાઈટ. તો અહીંયા જે છે એ મેલ છે, નોર્મલ મેલ છે. અહીંયા જે છે એ નોર્મલ ફિમેલ છે. વચ્ચે લાઇન બતાવેલી છે, મતલબ કે મેટિંગ છે, રાઈટ. અને એની પછીની જનરેશન જે છે એ તમને બતાવેલી છે. તો જનરેશન તમને બતાવેલી છે એમાં પણ બે ચાઇલ્ડ બતાવેલા છે. સ્ટાર્ટિંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ આપણે જશું તો લેફ્ટમાં શું બતાવે છે આપણને? નોર્મલ એટલે કે અનઅફેક્ટેડ ફિમેલ, અને અહીંયા જે છે એ નોર્મલ એટલે કે અનઅફેક્ટેડ મેલ એવી રીતે બતાવ્યું, રાઈટ. તો મેટિંગના કારણે બે ચાઇલ્ડ જે છે તમારા એ બતાવે છે અહીંયા, અને બંને જે છે એ અનઅફેક્ટેડ છે એ પ્રમાણે બતાવે છે, રાઈટ. આ બધી વસ્તુ સમજવી જરૂરી છે તો જ તમે પેડિગ્રી એનાલિસિસ જે છે એ સમજી શકશો. સો હિયર પેરેન્ટ્સ આર એબોવ એન્ડ ચિલ્ડ્રન્સ આર બીન શોન બિલો એન્ડ ઇન ઓર્ડર ઓફ બર્થ લેફ્ટ ટુ રાઈટ એ રીતે આપણે આગળ વધીશું. સેમ વસ્તુ અહીંયા નીચે જે તમને ચાર્ટ બતાવ્યો છે એની પછીનો, એની અંદર પણ સેમ વસ્તુ છે, પણ અહીંયા જે છે એ શું બતાવ્યું છે? અનઅફેક્ટેડ પેરેન્ટ્સ છે અને એની સામે અફેક્ટેડ ચિલ્ડ્રન, રાઈટ. તો અફેક્ટેડ ચાઇલ્ડ બતાવેલો છે, રાઈટ. અને ચાઇલ્ડમાં મેલ જે છે તમારું એ બતાવેલું છે, રાઈટ. તો સિંગલ ચાઇલ્ડ છે અને અફેક્ટેડ છે. આવું ક્યારે થાય? તો તમારા માઇન્ડમાં સીધી વસ્તુ છે કે લાઇટ થવી જ જોઈએ કે જ્યારે પણ કોઈ ડિઝીઝ હેટ્રોઝાઇગસ હોય, રિસેસિવ ટાઈપનું હોય તમારું, રાઈટ. જીનોટાઈપ અહીંયા રિસેસિવ હેટ્રોઝાઇગસ રિસેસિવ ટાઈપનું હોય તો પોસિબલ છે કે સે ફોર એક્ઝામ્પલ થેલેસેમિયાની જ વાત કરીએ. માનો કે આ થેલેસેમિયા માઇનર છે અને ફિમેલ પણ થેલેસેમિયા માઇનર છે, તો ચાન્સીસ ખરા કે થેલેસેમિયા મેજર જે છે થઈ શકે, રાઈટ. તો એ કેસની અંદર નોર્મલી રિસેસિવ ટાઈપનો ડિઝીઝ હોય ને ત્યારે આ પ્રકારની જે છે કેરેક્ટરિસ્ટિક જોવા મળે, અને ત્યારે હેટ્રોઝાઇગસ કન્ડિશનમાં મેલ અને ફિમેલ બંને એટલે કે પેરેન્ટ્સ જે છે એ અનઅફેક્ટેડ હોય, ચાઇલ્ડ જે છે અફેક્ટેડ હોય એવા ચાન્સીસ ખરા. સો હિયર ધ ચાર્ટ ઇઝ શોઈંગ પેરેન્ટ્સ વિથ મેલ ચાઇલ્ડ એન્ડ દેટ ઇઝ અફેક્ટેડ વિથ ધ ડિઝીઝ. આ રીતે તમને જે છે ડાયમંડ શેપનું જે છે બોક્સની અંદર 5 લખેલું હોય તો દેટ ડઝ મીન દેટ ધેર આર 5 અનઅફેક્ટેડ
યુ કે સેડ ઓફ સ્પ્રિંગ્સ વિચ આર બીન શોન હિયર, રાઈટ. તો ફરી પાછું ગુજરાતીની અંદર પાછું તમને જે છે એ કહેવા માગીશ, જ્યારે તમને સ્ક્વેર બ્લેન્ક બતાવેલું હોય તો નર, રાઈટ. સર્કલ જે છે તમારું એ બ્લેન્ક બતાવેલું તો માદા, રાઈટ. ડાયમંડ શેપનું તમને જો કદાચ બતાવેલું હોય, રાઈટ, તો એ કેસની અંદર લિંગનો ઉલ્લેખ કોઈ પણ જાતનો કરવામાં આવ્યો નથી, નથી નર નથી માદા, એ રીતે. જો ડાર્ક કરેલા હોય, રાઈટ, એન્ડ સર્કલ એટલે કે જે છે તમને કલર્ડ અંદર આપેલું હોય અથવા તો બ્લેક કલરનું જે છે ફિલ કરેલું આપેલું હોય કોઈ પણ સ્ક્વેર, સર્કલ કે પછી ડાયમંડ શેપ, તો એ કેસમાં અસરગ્રસ્ત વ્યક્તિ છે એવું બતાવવા માગે છે, રાઈટ. જ્યારે પણ વચ્ચે લાઇન બતાવેલી હોય મેલ અને ફિમેલ વચ્ચે, રાઈટ, તો એ સંજોગોની અંદર મેટિંગ છે એવું બતાવવા માગે છે, રાઈટ. એટલે કે જે છે એ મેરેજ થયેલા છે અને એ જે છે મેટિંગ અને પછી જે છે એ ચાઇલ્ડ જે છે તમારા આવશે એ તમને બતાવવા માગશે, રાઈટ. જો બે લાઇન બતાવેલી હોય તો સીધી વસ્તુ છે કે સમરક્ત મૈથુન જે છે તમને બતાવવા માગે છે, એટલે કે સંબંધીઓ સાથે મૈથુન છે એવું તમને કહેવા માગે છે, રાઈટ. ત્યાર પછીનો ચાર્ટ જે છે એની અંદર પિતૃ જે છે એ ઉપર બતાવેલા છે, સંતતિ જે છે એ નીચે બતાવેલી છે અને ડાબીથી જમણી બાજુનો જન્મનો અનુસાર જે છે તમને બતાવેલો છે, રાઈટ. ત્યાર પછી તો કે ભાઈ નર શિશુ જે છે તમારા એ પિતૃરોગથી પ્રભાવિત છે, રાઈટ. એટલે કે ઉપર જે પિતૃ જે છે એ સામાન્ય પ્રકારના છે, કોઈ પણ પ્રકારની જનની છે ખામીવાળું બતાવેલું છે. અને છેલ્લું બોક્સ જે તમને બતાવ્યું છે એમાં 5 સંતતિ બતાવેલી છે જે સામાન્ય પ્રકારની છે, જેમાં કોઈ પણ પ્રકારની જનીની ખામી નથી એવું બતાવવામાં આવ્યું છે. ચાલો હવે પેડિગ્રી એનાલિસિસ એટલે કે વંશાવળી પૃથ્થાકરણ જે છે તમારી એ તમારે જ્યારે પણ એનાલાઇઝ કરવું હોય, રાઈટ, તો એ સંજોગોમાં એ ઇન્ટરપ્રિટેશન સહેલું નથી, રાઈટ. કારણ કે તમારે સિલેક્શન એ ડિઝીઝ જે છે એ ઓટોઝોમલ છે કે પછી એક્સ લિંક્ડ છે, રાઈટ. એટલે કે સામાન્ય પ્રકારના રંગસૂત્ર ઉપર ખામી છે કે પછી જે તમારા એટલે કે દૈહિક રંગસૂત્રોમાં ખામી છે કે પછી જે સેક્સ રિલેટેડ તમારા જે ક્રોમોઝોમ જે છે એની ઉપર ખામી, લિંગી રંગસૂત્રો ઉપર ખામી છે એ તમારે ઓળખવું પડશે. બીજી વસ્તુ તમારે એ પણ સિલેક્શન કરવું પડશે કે ડિઝીઝ જે છે એ પ્રચ્છન્ન પ્રકારનો છે કે પ્રભાવી પ્રકારનો છે, રાઈટ. વેધર ઇટ ઇઝ ડોમિનન્ટ ઓર રિસેસિવ એ પણ તમારે જે છે એ આઈડેન્ટિફાઈ કરવું પડશે, રાઈટ. તો એ સ્ટેપ્સ જે છે હું તમને અહીંયા સમજાવું છું. સમજાવ્યા પછી પણ તમે પેડિગ્રી એનાલિસિસ સોલ્વ કરી શકો એ એટલું ઇઝી નથી. તો એના માટે તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમે ફાયદામાં રહેશો એવું તમને હું કહી શકીશ, એનાથી વિશેષ કશું નહીં કહી શકું, રાઈટ. પણ ટેક્સ્ટ બુકમાં જે આપેલા છે તમારા એ બંને તો હું સોલ્વ કરાવી જ આપીશ, એમાં કોઈ સવાલ નથી. આ સિવાયના પણ હું એક્ઝામમાં કદાચ પૂછી શકીશ, પણ મેં તમને કીધું એમ કે યુ નીડ ટુ પ્રેક્ટિસ અ લોટ ફોર પેડિગ્રી એનાલિસિસ, રાઈટ. પેડિગ્રી ચાર્ટ સોલ્વ કરતી વખતે. ફાઇન, ચાલો. તો પહેલી જ વસ્તુ ઓટોઝોમલ છે કે એક્સ લિંક છે, તો એ કઈ રીતે આપણને સિલેક્શન થશે? તો તમારા માઇન્ડમાં સીધું આવવું જોઈએ કે એક્સ લિંક કોઈ પણ ડિઝીઝ હોય તો એ કોને અફેક્ટ વધારે થાય, મેલને કે ફિમેલને? સીધી વસ્તુ છે કે મેલને. તો જો તમારું પેડિગ્રી તમે જ્યારે ચાર્ટ જુઓ છો તેમાં મોસ્ટ ઓફ ધી મેલ આર અફેક્ટેડ, તો સમજી લેવાનું કે ડિસઓર્ડર જે છે એ કયા પ્રકારનો છે, એક્સ લિંક્ડ ડિઝીઝ છે એવું તમારે જે છે એ સમજી લેવાનું છે. ફોર એક્ઝામ્પલ હિમોફિલિયા આપણે જોયું હતું એમ, તો એક્સ લિંક ડિસઓર્ડર જે છે એ તમારું એક્ઝામ્પલમાં લઈ શકો. એવી જ રીતે જો રેશિયો જે છે મેલ અને ફિમેલ વચ્ચેનો અંદાજે 50-50 હોય તો એ સંજોગોની અંદર, રાઈટ. અંદાજે એટલા માટે કહું છું તમને કે કારણ કે ઘણીવાર એવું હશે કે ભાઈ પેડિગ્રીની અંદર બાળકો જે છે એ 3 આપ્યા હોય તમે, તો એમાં 50-50% કેવી રીતે તમે જે છે, રાઈટ. કારણ કે 2 મેલ આપ્યા અને 1 ફિમેલ આપ્યું હોય, રાઈટ. એવી જ રીતે જે છે તમારું ઘણીવાર 2 ફિમેલને 1 મેલ આપ્યું હોય, તો એ સંજોગોમાં તમારે ડિઝીઝવાળા જે તમારા જે છે કે 3 બાળકોમાંથી જે છે ડિઝીઝવાળા કયા છે તમારે એ જોવાનું છે. ફોર એક્ઝામ્પલ આઉટ ઓફ 3 children 1 male and 1 female is affected, તો 50-50 નો રેશિયો થઈ ગયો. તો એ કેસમાં ડેફિનેટલી ડિઝીઝ જે છે એ તમારો ઓટોઝોમલ છે એવું તમારે સમજી લેવાનું છે, રાઈટ. એવી જ રીતે ડોમિનન્ટ અને રિસેસિવ ડિઝીઝ હોય તો એ તમે કઈ રીતે ઓળખશો? તો એની અંદર પણ બહુ સિમ્પલ છે કે રિસેસિવ ડિઝીઝ હોય તો એ હોમોઝાયગસ કન્ડિશનમાં જ એક્સપ્રેસ થાય, હેટ્રોઝાયગસમાં એક્સપ્રેસ થવાનો નથી. જ્યારે ડોમિનન્ટ જે છે એ તો દરેક કન્ડિશનમાં એક્સપ્રેસ થશે. તો બેમાંથી એક પેરેન્ટ જો તમારો ડોમિનન્ટ હોય તો એ કેસમાં બીજી જનરેશનમાં પણ નોર્મલી એક ચાઇલ્ડ તમને જે છે ઓછામાં ઓછું એક ચાઇલ્ડ જે છે એ ડિઝીઝવાળું જોવા મળશે ને મળશે. જ્યારે રિસેસિવમાં કેવું હશે મોટા ભાગે કે જે બે પેરેન્ટ જે હશે એ બંને નોર્મલી અનઅફેક્ટેડ હશે અને એના દ્વારા જે મેટિંગથી જે ચાઇલ્ડ હશે એ ચાઇલ્ડ અફેક્ટેડ હશે, રાઈટ. તો વેન ધેર ઇઝ અ સ્કીપિંગ ઓફ જનરેશન તો ચાન્સીસ એવા છે કે રિસેસિવ ડિઝીઝ હશે, રાઈટ. તો ડિઝીઝ જ્યારે ડિસઓર્ડર જ્યારે ડોમિનન્ટ હોય તો વન ઓફ ધી પેરેન્ટ્સ મસ્ટ હેવ ધી ડિસઓર્ડર, મેં તમને કીધું એમ. એવી જ રીતે જ્યારે રિસેસિવ હોય તો નાઇધર ઓફ ધી પેરેન્ટ હેઝ ટુ હેવ અ ડિસઓર્ડર એન્ડ ધેન ઓલ્સો દે કેન હેવ અ ડિઝીઝડ ઓર યુ કે સે અફેક્ટેડ ટાઈપ ઓફ ચાઇલ્ડ, ઓકે. તો સીધી વસ્તુ છે કે હેટ્રોઝાયગસ કન્ડિશનમાં પેરેન્ટ્સ જે છે એ આવો ડિઝીઝ જે છે એના સિમ્ટમ્સ એક્સપ્રેસ કરે નહીં. સે ફોર એક્ઝામ્પલ સિકલ સેલ એનેમિયા અથવા તો જે છે તમારું થેલેસેમિયા, રાઈટ. આ બંને એક્ઝામ્પલની અંદર તમારે જે છે એ નોર્મલ પેરેન્ટ્સ જે છે એ અફેક્ટેડ ચાઇલ્ડને જે છે બર્થ આપી શકે છે, રાઈટ. ચલો આઈડેન્ટિફાઈ કરો જોઈએ આ ડિઝીઝ જે છે એ કયા ટાઈપનું હશે. સીધી વસ્તુ છે
કે એ તમારું રિસેસિવ ટાઈપનું હશે, કારણ કે બંને પેરેન્ટ્સ જે છે એ કેવા છે અનઅફેક્ટેડ, ચાઇલ્ડ કેવું બતાવે છે અફેક્ટેડ બતાવે છે, રાઈટ. એકમાં મેલ ચાઇલ્ડ બતાવ્યું, એકમાં ફિમેલ ચાઇલ્ડ બતાવ્યું છે, સર્કલવાળામાં ફિમેલ અને સ્ક્વેરવાળામાં મેલ, રાઈટ. તો આ રીતનું તમને જે છે એ પૂછી શકે સિમ્પલ ક્વેશ્ચન, અને અઘરા ક્વેશ્ચન પણ આપણે જોશું હમણાં આગળ જેમ જેમ આવતા જશે એમ. ચલો, હિયર યુ ટુ આઈડેન્ટિફાય વેધર ઇટ ઇઝ અ ડોમિનન્ટ ઓર રિસેસિવ. તો જોઈ શકો છો વન ઓફ ધી પેરેન્ટ ઇઝ હેવિંગ ધ ડિઝીઝ એન્ડ ડેફિનેટલી ડિઝીઝ ઇઝ પાસ્ડ ઓન ટુ ધી સેકન્ડ જનરેશન. સેકન્ડ જનરેશનમાં પણ તમે જોઈ શકો છો વન ઓફ ધી પેરેન્ટ ઇઝ અફેક્ટેડ એન્ડ ધ ડિઝીઝ ઇઝ પાસ્ડ ઓન ટુ ધી થર્ડ જનરેશન. તો ડેફિનેટલી બંને જે છે કયા ટાઈપના છે, ડોમિનન્ટ ટાઈપના ડિઝીઝ જે છે તમને એનું પેડિગ્રી એનાલિસિસ જે છે અહીંયા બતાવેલો છે, પેડિગ્રી ચાર્ટ અહીંયા બતાવેલો છે, રાઈટ. ચલો, ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર હોય તો એના માટેની કોમન કેરેક્ટરિસ્ટિક તમને શું જોવા મળી શકે એ અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું છું, રાઈટ. તો ઓટોઝોમલ રિસેસિવ ડિસીઝમાં નોર્મલી બંને સેક્સ એટલે કે મેલ અને ફિમેલની અંદર ઇક્વલ ફ્રીક્વન્સી જોવા મળશે. યાદ રાખો, આ ઓટોઝોમલની કેરેક્ટરિસ્ટિક છે, રાઈટ. રિસેસિવ માટેની કેરેક્ટરિસ્ટિક નથી. ઓટોઝોમલ ડિઝીઝ જે છે એ કંઈ એક્સ લિંક ડિસઓર્ડર તો નથી, તો સીધી વસ્તુ છે એક્સ લિંક હોય તો જ મેલની અંદર જોવા મળે, ઓટોઝોમલ હોય તો ઇક્વલ ફ્રીક્વન્સીમાં જ જોવા મળે, રાઈટ. આપણે જોયું હતું. આ સિવાય રિસેસિવ છે એટલે સ્કીપ જનરેશન જે છે એ તમને ટ્રેન્ડ જે છે ત્યાં જોવા મળશે, રાઈટ. તો ટ્રેઇટ ટેન્ડ ટુ સ્કીપ ધી જનરેશન, જેમ આપણે હમણાં જ થોડીક વાર પહેલાં જોયું કે બંને અનઅફેક્ટેડ પેરેન્ટ્સ હતા એમ છતાં પણ જે છે તમારું ચિલ્ડ્રન જે છે એ અફેક્ટેડ જોવા મળ્યું. તો ફર્સ્ટ જનરેશન જે હતી પેરેન્ટ જનરેશન એની અંદર અનઅફેક્ટેડ, રાઈટ, સ્કીપ થઈ ગઈ જનરેશન. ચાઇલ્ડની અંદર તો કે ભાઈ ડેફિનેટલી ડિઝીઝ જે છે જોવા મળ્યો, રાઈટ. થર્ડ સેન્ટેન્સમાં આપણે શું કહેવા માગીએ છીએ કે ભાઈ અફેક્ટેડ ઓફસ્પ્રિંગ આર યુઝ્યુઅલી બોર્ન ટુ અનઅફેક્ટેડ પેરેન્ટ્સ. આપણે કીધું એમ કે સ્કીપ જનરેશનમાં જનરલી જે છે તમને આ ટાઈપનું જોવા મળશે કે ભાઈ પેરેન્ટ્સ જે છે અનઅફેક્ટેડ હોય અને અફેક્ટેડ ઓફસ્પ્રિંગ જે છે તમને દેખાય. અને નોર્મલી જ્યારે ઓટોઝોમલ પ્રકારનું જે રિસેસિવ ડિસઓર્ડર હોય તો જ્યારે પણ ચાઇલ્ડ હોય એ ચાઇલ્ડના થવાના ચાન્સીસ જે છે 25% હોય એપ્રોક્સિમેટલી. જેમ આપણે થેલેસેમિયા કીધું કે બે માઇનર થેલેસેમિયાના જે પર્સન હોય એના વચ્ચે જો મેટિંગ થાય, રાઈટ, તો એમાંથી એક બાળક જે છે થેલેસેમિયા મેજરવાળું હોઈ શકે, એક બાળક જે છે એ નોર્મલ પ્રકારનું હોઈ શકે, અને બે બાળક જે છે એવા હોઈ શકે જે કેરિયર તરીકે બિહેવ કરશે, રાઈટ. તો સીધી વસ્તુ છે કે 25% ચાન્સ છે ને. હવે અહીંયા ફરી પાછું એપ્રોક્સિમેટલી 1/4 આપણે જે છે પ્રોજેની એ બતાવ્યું છે. શું કામે? કારણ કે 3 તમારા બાળકો આય પણ એમ છતાં પણ એમાંથી એક અફેક્ટેડ હોય તો પછી માની લેવાનું કે ઓટોઝોમલ રિસેસિવ હોઈ શકે. એવું ના પછી તમે કહેતા કે ભાઈ 4 બાળકો તો હોવા જ જોઈએ ને એમાંથી એક અફેક્ટેડ હોવું જોઈએ, રાઈટ. એવું તમે રિજિડ માઇન્ડ ના રાખતા, કારણ કે દરેક વખતે તમારે જે છે 4 બાળકો કે પછી પણ બતાવે એમાંથી એપ્રોક્સિમેટલી 25% તમારા પ્રોજેનીસ પ્રોડ્યુસ થાય એવા ચાન્સીસ છે, એવું તમને અહીંયા કહેવા માગીએ છીએ, બરાબર. એવી જ રીતે કોન્સેજીનિયસ મેરેજીસ હશે તો ડેફિનેટલી ફ્રીક્વન્સી જે છે વધી જશે, કારણ કે બંનેના જે જીનેટિક જે પણ કંઈ કેરેક્ટર્સ હશે, જીનોટાઈપ હશે, કેવું હશે, સેમ ટાઈપનું હશે, તો ચાન્સીસ પૂરેપૂરા છે કે એ સંજોગોમાં એ બંને ડિઝીઝના કેરિયર તરીકે બિહેવ કરતા હોય એવા પૂરેપૂરા ચાન્સીસ છે, રાઈટ. તો જનરલી આવા મેરેજીસ અવોઇડ કરવા જોઈએ, બટ ધેન ઓલ્સો ડેફિનેટલી જો કદાચ ક્યાંય થતા હોય તો એવા કેસની અંદર આવા જીનેટિક ડિસઓર્ડર જે છે તમારા દેખાય એવા ચાન્સીસ વધારે છે, રાઈટ. સો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધી ઓટોઝોમલ રિસેસિવ. તમારી બુકની અંદર સરસ મજાનું એક ડિઝીઝનું એક્ઝામ્પલ આપેલું છે, સિકલ સેલ એનેમિયા, રાઈટ. તો તમને જે છે એ શું કરશે એક્ઝામમાં કે આ પ્રકારનો જે છે એ ચાર્ટ આપી દીધો હશે અને પછી આઈડેન્ટિફાય કરવાનું કહેશે તમને કે ભાઈ આ જે છે એ કયા ડિઝીઝ માટે નીચેનામાંથી સાચું પડે છે. તો જો યાદ રાખો કે એક અહીંયા જો તમે જોઈ શકો છો કે ફર્સ્ટ જનરેશન તમારી જે છે એ કેવી છે, અનઅફેક્ટેડ છે, રાઈટ. હવે અહીંયાથી તમને પહેલાં પ્રેડિક્શન જે છે એ આવડવું જોઈએ, રાઈટ. માનો કે આ ચાર્ટ માટે તમને એવું કહે કે આના માટે શું સાચું છે અને શું ખોટું છે એવું તમે પારખો, આઈડેન્ટિફાય કરો વોટ ઇઝ ટ્રુ એન્ડ વોટ ઇઝ ફોલ્સ અબાઉટ ધીસ પેડિગ્રી એનાલિસિસ. તો ડેફિનેટલી પેરેન્ટ્સ અનઅફેક્ટેડ છે, રાઈટ. ફર્સ્ટ જનરેશન તમારી જે બતાવેલી છે એમાં પેરેન્ટ્સ જે છે અનઅફેક્ટેડ છે, સાચું તો કે યસ. પછી કેટલા ચાઇલ્ડ છે એવું તમને પૂછશે, તો ચાઇલ્ડમાં તમે ગણશો 1, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ તમે આવી રીતે ગણશો 1, 2, 3, 4, 5 ને 6, તો ખોટું પડશે. શું કામ ખોટું પડશે? કારણ કે આ કાંઈ એનો ચાઇલ્ડ બતાવેલો નથી. હિયર વોટ એવર ઇઝ બીન શોન, રાઈટ, એ જે છે એ કોઈ એનું ચાઇલ્ડ છે નહીં. ચાઇલ્ડ કેટલા છે? ચાઇલ્ડ 1, 2, 3, 4 અને 5, રાઈટ. 5 ચાઇલ્ડ બતાવેલા છે. 5માંથી મેલ ચાઇલ્ડ કેટલા છે? તો સીધી વસ્તુ છે કે 1, 2, વેરી સોરી, રાઈટ. અહીંયા જે છે તમારા મેલ ચાઇલ્ડ જે છે એ તમારા કેટલા બતાવેલા છે? તો કે ભાઈ જસ્ટ યસ, તો અહીંયા જે છે 1, 2 ને 3 આઉટ ઓફ 5 ચાઇલ્ડ 3 ચાઇલ્ડ આર મેલ, રાઈટ. એવી જ રીતે 2 ચાઇલ્ડ આર ફિમેલ દેખાય છે આપણને. એવી જ રીતે આમાંથી આપણને પૂછે અફેક્ટેડ કેટલા છે, તો અફેક્ટેડ જે છે એ તમારા 2 છે, જોઈ શકો છો. અહીંયા જે છે એ અફેક્ટેડ ટાઈપનું છે અને અહીંયા જે છે એ પણ અફેક્ટેડ ટાઈપનું છે, રાઈટ. 1 મેલ ચાઇલ્ડ ઇઝ અફેક્ટેડ, 1 ફિમેલ ચાઇલ્ડ ઇઝ અફેક્ટેડ. તો ફ્રીક્વન્સી કેવી થઈ, રાઈટ? મેલ અને ફિમેલની કેવી થઈ? 50% થઈ. તો સીધી વસ્તુ છે કે ઓટોઝોમલ જોવું જોઈએ. એક્સ લિંક્ડ હોય તો મોટાભાગના મેલ જે છે એ અફેક્ટેડ હોવા જોઈએ. તો આની ઉપરથી તમને ખ્યાલ આવશે
કે જ્યારે મેલ ચાઇલ્ડ અફેક્ટેડ વધારે હોય તો એક્સ લિંક લખવાનું. બંને સેક્સની અંદર જ્યારે મેલ અને ફિમેલની અંદર ઇક્વલ ફ્રીક્વન્સી હોય તો ઓટોઝોમલ લખવાનું. આ સિવાય રિસેસિવ છે એ કેવી રીતે ફાઇન કરશો તમે? તો જોઈ શકો છો તમે કે ફર્સ્ટ જનરેશનમાં પેરેન્ટ્સ જે છે એ કેવા છે? તો કે અનઅફેક્ટેડ છે, રાઈટ. એવી જ રીતે અહીંયા જે છે તમારું જે છે એ એક અનઅફેક્ટેડ પેરેન્ટમાંથી અફેક્ટેડ ચાઇલ્ડ જ્યારે આવે તો ચાન્સીસ પૂરેપૂરા હોય કે એ રિસેસિવ ટાઈપનું ડિઝીઝ હોય. એવી જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા જે છે થર્ડ ચાઇલ્ડ જે છે ફિમેલ ચાઇલ્ડ એનું જે છે એ મેરેજ બતાવેલા છે, મેટિંગ બતાવેલું છે, અને એનાથી 3 ચાઇલ્ડ્સ બતાવેલા છે, એમાંથી એક મેલ અને 2 ફિમેલ બતાવી છે. તો એમાં પણ એવું જ તમે જોઈ શકો છો કે અનઅફેક્ટેડ પેરેન્ટ્સને અફેક્ટેડ ટાઈપના ચિલ્ડ્રન જે છે એ તમારું દેખાડેલું છે, રાઈટ. અને એ કેસમાં મેલ ચાઇલ્ડ 1 અને 2 ફિમેલ ચાઇલ્ડ એવી રીતે બતાવેલા છે, જેમાંથી એક મેલ ચાઇલ્ડ જે છે અફેક્ટેડ છે. તો ડેફિનેટલી ધીસ હેઝ ટુ બી અ ઓટોઝોમલ recessive type of an trait which is represented by a pedigree analysis, જેનું એક એક્ઝામ્પલ સિકલ સેલ એનેમિયા, રાઈટ. તો બે રીતે પૂછી શકે વેધર ધીસ ડિઝીઝ ઇઝ ઓટોઝોમલ રિસેસિવ, ઓટોઝોમલ ડોમિનન્ટ, કે પછી ઓટોઝોમલ એક્સ લિંક્ડ, કે પછી એક્સ લિંક્ડ રિસેસિવ, કે પછી એક્સ લિંક્ડ ડોમિનન્ટ. એ ટાઈપનું તમને જે છે એ બતાવવા માગે છે, રાઈટ. તો પૂછે તમને તો તમારા આન્સર સીધી વસ્તુ છે, આ પેડિગ્રી એનાલિસિસ માટે શું લખવાનું આવશે? ઓટોઝોમલ રિસેસિવ ટ્રેટ. અને કદાચ એના ડિઝીઝનું એક્ઝામ્પલ પૂછે તો સીધી વસ્તુ અહીંયા આપેલું છે, સિકલ સેલ એનેમિયા જે છે ડિઝીઝ તમારે લખવાનો રહેશે. આગળ વધીએ છીએ આપણે ઓટોઝોમલ ડોમિનન્ટ માટે. ફરી પાછું જો ડોમિનન્ટ હશે અને ઓટોઝોમલ હશે તો ફરી પાછું મેલ સેક્સ અને ફિમેલ સેક્સ બંનેમાં ઇક્વલ ફ્રીક્વન્સી, રાઈટ. ફરી પાછું આ કેરેક્ટરિસ્ટિક્સ એની છે તો કે ઓટોઝોમલ ડિઝીઝની છે. જો એક્સ લિંક્ડ હોય તો એ મેલ ચાઇલ્ડમાં જ જોવા મળે વધારે, રાઈટ. સીધી વસ્તુ છે. તો ઓટોઝોમલમાં સીધી વસ્તુ મેલ ફિમેલમાં ઇક્વલ ફ્રીક્વન્સી. બોથ સેક્સીસ કેન ટ્રાન્સમિટ ધી ટ્રેટ ટુ ધી ઓફસ્પ્રિંગ, કારણ કે ડોમિનન્ટ ટાઈપનું જે છે તો એ કેસમાં જે છે બંને જે છે સેક્સીસ જે છે એ ટ્રાન્સમિટ કરી શકે. બીજી વસ્તુ ઓટોઝોમલની અંદર પણ બંને જે છે તમારી સેક્સ જે છે મેલ અને ફિમેલ એ પણ જે છે તમારા ટ્રાન્સમિટ કરી શકે. જ્યારે પણ ડોમિનન્ટ ટાઈપનું ડિસઓર્ડર હોય તો એ સ્કીપ જનરેશન્સ તમને એમાં જોવા મળશે અને એ બહુ સમજી શકાય એવું છે, રાઈટ. અને મોટાભાગના કેસમાં જે છે તમારું કેવું હશે કે અફેક્ટેડ ઓફસ્પ્રિંગ હશે તો એ કેસમાં એટલીસ્ટ વન ઓફ ધી પેરેન્ટ જે છે એ તમારા અફેક્ટેડ ટાઈપના હશે, રાઈટ. સિવાય કે કદાચ કોઈ ન્યૂ મ્યુટેશન ક્રિએટ થયું હોય એના ચાન્સીસ તો બહુ રેર છે, એટલે ન્યૂ મ્યુટેશનવાળો કેસ તો તમે ભૂલી જ જાઓ, રાઈટ. તો નોર્મલી અફેક્ટેડ તમારા પેરેન્ટ્સ હશે અને એના થ્રુ જે છે ચાઇલ્ડ હશે એ પણ અફેક્ટેડ તમને જોવા મળશે, રાઈટ. બિકોઝ ઇટ ઇઝ અ ડોમિનન્ટ ટાઈપ ઓફ એન ડિસઓર્ડર, રાઈટ. અને મોટાભાગના જે છે એ કેસની અંદર જ્યારે પણ વન પેરેન્ટ અફેક્ટેડ હોય અને બીજો પેરેન્ટ અનઅફેક્ટેડ હોય તો એ કેસમાં 50% પોસિબિલિટી છે કે ચાઇલ્ડ જે છે એ તમારો ડિઝીઝવાળું જે છે એ જન્મે, રાઈટ. તો પન્નેટ સ્ક્વેરથી તમે મૂકી શકો છો. કોઈ ડોમિનન્ટ કેસ માટે તમે જે હેટરોઝાઇગસ કન્ડિશનમાં તમે લો તમે કદાચ, રાઈટ, અને બીજો પેરેન્ટ જે છે અનઅફેક્ટેડ લેશો તો સીધી વસ્તુ છે કે જે ચાઇલ્ડ જે છે પ્રોજેની જે છે એમાં 50%માં જ તમારા ડિઝીઝ જે છે કેરેક્ટરિસ્ટિક એક્સપ્રેસ થાય ને. તો પન્નેટ સ્ક્વેરથી તમે મૂકીને જોશો એટલે તમને આ 50% પોસિબિલિટી જે છે બહુ જ સરળતાથી જે છે એ તમને ખ્યાલ આવી જશે, રાઈટ. અને અનઅફેક્ટેડ કોઈ પેરેન્ટ્સ હશે તો એ કેસમાં કોઈ પણ જાતનો ડિઝીઝ જે છે એ ટ્રાન્સમિટ થશે નહીં, રાઈટ. કારણ કે હેટરોઝાઇગસ કન્ડિશનમાં હશે તો એ એક્સપ્રેસ થઈને જ રહેશે. અનઅફેક્ટેડ પેરેન્ટ છે તો એનો મતલબ જ એ થયો કે એની અંદર કોઈ પણ પ્રકારનું જે છે એ તમારું કેરેક્ટર જે છે એ બતાવેલું, એટલે કે જીનેટિક ડિઝીઝવાળું કોઈ જીન જે છે એની અંદર બતાવેલું નથી, રાઈટ. તો ધીસ અગેન યુ કેન જસ્ટ સી દેટ મેલ અને ફિમેલ બેમાંથી એક જે છે અફેક્ટેડ છે, રાઈટ. તો પેરેન્ટ્સમાંથી બેમાંથી એક અફેક્ટેડ છે અને એ કેસમાં 50% પોસિબિલિટી બતાવેલી છે. નીચેના જે કેસમાં તો કે ભાઈ કેટલા ચાઇલ્ડ 1 2 3 4, રાઈટ. 4માંથી કેટલા જે છે તમારા ડિઝીઝવાળા છે તો કે 2 છે એ ડિઝીઝવાળા છે. મેલ ફિમેલમાં જે છે એ તમારી ફ્રીક્વન્સી કેટલી તો કે એમાંય 50%, અને ડિઝીઝવાળાના અનઅફેક્ટેડવાળામાં પોસિબિલિટી પર્સન્ટેજ કેટલા છે તો એમાંય 50%. તો આ બે વસ્તુ ઉપરથી જ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ઇટ ઇઝ એન ઓટોઝોમલ એન્ડ ડોમિનન્ટ ટાઈપ ઓફ એન ટ્રેટ, રાઈટ. કારણ કે જો દરેક જનરેશનમાં જોવા મળે છે, પહેલી જનરેશનમાં જોવા મળ્યું, સેકન્ડ જનરેશનમાં જોવા મળ્યું, પછી અનઅફેક્ટેડ જો કદાચ માનો કે પેરેન્ટ્સ હોય તો એના એ કોઈ ચાઇલ્ડ જે છે એ પાછા ડિઝીઝવાળા ક્રિએટ થતા નથી. તો મતલબ કે એક પણ રિસેસિવ પ્રકારનું જે છે એ જોવા મળતું નથી. અનઅફેક્ટેડ પેરેન્ટ્સમાં તમારા ચાઇલ્ડ પણ જે છે તો ચિલ્ડ્રન પણ અનઅફેક્ટિવ છે. જ્યારે કોઈ પણ કેસમાં બેમાંથી એક પેરેન્ટ અફેક્ટેડ હશે તો એના ચાઇલ્ડમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે એ ડિઝીઝ જે છે એક્સપ્રેસ થશે. સો સચ ટાઈપ ઓફ એન પેડિગ્રી એનાલિસિસ shows or it represents the autosomal dominant type of an trait. An example is myotonic dystrophy, right. તો myotonic dystrophy જે છે એની અંદર ડિસ્ટ્રોફિન નામનું પ્રોટીન જે છે એ બનતું નથી, ડિસ્ટ્રોફિન પ્રોટીન નથી બનતું, માટે જે છે એ આ પ્રકારનું જે છે તમને એ જે છે કહી શકાય કે ભાઈ પ્રોબ્લેમ જે છે એ જોવા મળે છે, મસ્ક્યુલર વીકનેસ જે છે એ જોવા મળે છે. તો એ તમને અહીંયા પેડિગ્રી એનાલિસિસ બતાવેલું છે, રાઈટ. તો આ સાથે પેડિગ્રી એનાલિસિસવાળો ટોપિક પૂરો કરીએ છીએ. જીનેટિક ડિઝીઝની અંદર એક ડિઝીઝ જૂની એક્ઝામ્સમાં ઘણો બધો પૂછાઈ ગયેલો છે
તો એનું ડિસ્કશન આપણે અહીંયા કરવું પડે. આમ તો ન્યુરો ડિજનરેટિવ ડિઝીઝનું નામ છે. ન્યુરો ડિજનરેટિવનું તમને નામ ખ્યાલ હોય તો જ્યાં ન્યુરોન ડિજનરેટ થાય, રાઈટ, ડિજનરેશનનો મતલબ થશે નસ થવો, રાઈટ. તો જ્યારે વેન ધી ન્યુરોન્સ આર ડેડ, રાઈટ, તો દેન ધ ડિઝીઝ ઇઝ કોલ્ડ એઝ રાઈટ પ્રોગ્રેસિવ ન્યુરો ડિજનરેશન જોવા મળે તો આ ડિઝીઝને શું કહેશું આપણે? ન્યુરો ડિજનરેટિવ ડિઝીઝ. જેમાંના બે ડિઝીઝ આપણે જે તે વખતે નર્વસ સિસ્ટમ આપણે લર્ન કર્યા હતા. પાર્કિન્સન ડિઝીઝ કે જેમાં ડોપામિનર્જિક ન્યુરોન્સ, એવા ન્યુરોન્સ કે જે ડોપામિન રિલીઝ કરતા હોય એ જે છે ડિજનરેટ થતા હોય અને મૂવમેન્ટને રિલેટેડ પ્રોબ્લેમ હોય, રાઈટ. એવી જ રીતે અલ્ઝાઇમર ડિઝીઝ જેની અંદર કોલિનર્જિક ન્યુરોન્સ એટલે કે જે એસિટાઇલ કોલિન રિલીઝ કરતા હોય એ ડિજનરેટ થાય અને એના કારણે જે છે મેમરી રિલેટેડ પ્રોબ્લેમ જે છે તમારો થતો હતો, રાઈટ. યાદશક્તિ જે છે જીર્ણ થઈ જાવી એ પ્રકારનો. તો અલ્ઝાઇમર અને શું કહેવાય પાર્કિન્સન એ બે તો આપણે જે તે ટાઈમે જોયા હતા. ત્રીજો જે ડિઝીઝ જે છે એ છે હન્ટિંગ્ટન્સ કોરિયા. ઓકે, તો હન્ટિંગ્ટન્સ કોરિયાની અંદર ડોમિનન્ટ ટાઈપનું મ્યુટેશન 4th ક્રોમોઝોમમાં જોવા મળે છે, જેમાં CAG ટ્રિપ્લિકેટ જે છે તમને વારંવાર જોવા મળશે, રાઈટ. સો રિપીટેટિવ CAG ટ્રિપ્લેટ. ટ્રિપ્લેટ એટલે શું એ આપણે જોયું. આપણે જ્યારે પણ તમારું mRNA હોય તો એમાં આ ટ્રિપ્લેટ જે છે એ એક એમિનો એસિડ માટે જે છે એ રિસ્પોન્સિબલ હોય. આ CAG ટ્રિપ્લેટ કન્ટિન્યુઅસલી જોવા મળે તો એ કેસમાં એમિનો એસિડની ચેઇન જે છે એ કયો પ્રોટીન બનાવી આપે છે? એક પ્રોટીન કે જેનું નામ છે હન્ટિંગ્ટિન. યાદ રાખવું સહેલું છે. હન્ટિંગ્ટન જે છે એ સાયન્ટિસ્ટનું નામ હતું જેણે આ ડિઝીઝ ફાઇન્ડ કર્યો, રાઈટ. તો પ્રોટીનનું નામ પણ શું આપ્યું છે ને? હન્ટિંગ્ટિન. અને એ હન્ટિંગ્ટિન પ્રોટીન જે છે એ બ્રેઇનને ડેમેજ કરે છે, ન્યુરોન્સને પણ ડેમેજ કરશે અને મસલ્સનું પણ પ્રોગ્રેસિવ જે છે ડિજનરેશન થશે અને એના કારણે જે મૂવમેન્ટ હોય છે ને કોરિયોનિક ટાઈપની મૂવમેન્ટ જે છે એ જોવા મળે છે, રાઈટ. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ અ હન્ટિંગ્ટન્સ કોરિયા, રાઈટ. તો આ રીતે એનું નામ જે છે એ આપવામાં આવ્યું હતું. જીનનું નામ અને પ્રોટીનનું નામ બંનેનું નામ સેમ છે. હન્ટિંગ્ટિન ઇઝ નેમ ઓફ જીન ઓલ્સો વિચ ઇઝ મ્યુટેટેડ વન. મ્યુટેટેડ જીનની અંદર CAG ટ્રિપ્લેટ જોવા મળશે. એના કારણે જે પ્રોટીન બને છે એનું નામ પણ શું છે? હન્ટિંગ્ટિન, રાઈટ. સિમ્ટમ્સની અંદર સીધી વસ્તુ ન્યુરોન ડેમેજ થાય છે તો એ કેસની અંદર ડેફિનેટલી એ પ્રોગ્રેસિવ જે છે તમારા સિમ્ટમ્સ રિલેટેડ ટુ નર્વસ સિસ્ટમ જે છે તમારા શેકિંગ ઓફ ઇનવોલન્ટરી શેકિંગ ઓફ લેગ્સ, આર્મ્સ, હેડ્સ જે છે જોવા મળી શકે. અને મસલ ડિજનરેશન તો એ કેસની અંદર ફરી પાછું ડિફેક્ટિવ સ્પીચ અથવા તો મૂવમેન્ટ ઓફ લિમ્બ્સ, રાઈટ. આ બધી વસ્તુ એબનોર્મલ જે છે તમને જોવા મળી શકે છે, રાઈટ. તો ધીસ ઇઝ રિફર્ડ એઝ એ હન્ટિંગ્ટન્સ કોરિયા. ઓકે, CAG ટ્રિપ્લેટ ખાસ યાદ રાખજો. અને ડોમિનન્ટ ટાઈપનું મ્યુટેશન છે 4th ક્રોમોઝોમ ઉપર, એ પણ તમે ખાસ યાદ રાખજો. યુઝ્યુઅલ ઓનસેટ ઇઝ આફ્ટર ધી એજ ઓફ 50. અહીંયા ભલે 30 to 50 લખ્યું પણ નોર્મલી આવા ટાઈપના ડિઝીઝ, ન્યુરોડિજનરેટિવ ડિઝીઝ જે છે ને એ જેરિયાટ્રિક એટલે કે મોટી ઉંમરના વ્યક્તિ હોય ને એમાં નોર્મલી વધારે જોવા મળે, રાઈટ. એક નાનો ટોપિક બાકી રહ્યો છે મેન્ડેલિયન ડિસઓર્ડર. બહુ ઝાઝો ટાઈમ નહીં લાગે પણ એ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કવર કરીશું. ઓકે, ચાલો સ્ટોપ કરીએ છીએ આપણે આજે અહીંયા.